ફાઇનલી મિત્રો મારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા યુટ્યુબર સબસ્ક્રાઈબ આવ્યા છે તો એને મળવા જઈએ છીએ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. તો વિડીયોમાં તમને અત્યારે બતાવવાનો છું મારા પ્રતિકભાઈને મળવા જવાનું છે. તો એ બધા 2-4 ભાઈબંધો સાથે મળવા આવ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. અમે અત્યારે જઈએ છીએ અમારા પ્રતિકભાઈને મળવા. તળાજા આવ્યા છે. તો તમે જોઈ શકતા છો, જો આ સામે દેખાય છે તળાજા, અને તળાજા જઈ રહ્યા છીએ અમે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. અમારા પ્રદીપભાઈને મળવા જવાનું છે અને સાથે એની સાથે 2-4 ભાઈબંધો છે તો એ આવ્યા છે તો એને મળવાનું છે અમારે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. આવું અમારું રંગીલું તળાજા છે. તો તળાજાના ડુંગરો પર બતાય છે. તો જે ભાઈઓને તળાજાનો ડુંગરે આવવું હોય તો મિત્રો કમેન્ટ કરજો. તળાજાનો ડુંગરો બહુ સરસ મજાનો છે. તો બધા મિત્રો પધારજો. જો આ તળાજાનો ડુંગરો દેખાય છે. ડુંગરો એવો સરસ મજાનોમાં કાંઈ ઘટે નહીં હો મારા વાળા. કન્ટિન્યુ વિડીયોમાં મળ્યા રહેજો, મજા આવશે એકદમ સરસ મજાની. અમારા મિની વ્લોગમાં બધાને જય માતાજી, જય મોગલ ભગોડાવાળી, બાપા સીતારામ મિત્રો. જો આ સામે દેખાય તળાજાનો ડુંગરો છે. એવો સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર પણ છે. સાથે પણ ફરવાની બહુ મજા આવે. અને સાથે ઓલા ભોયરા દેખાય, ઓલા કહેવાય આપણે એબલવાળાનું ભોયરું તે આ આપણે તળાજામાં છે યાર. બધા મિત્રો પધારજો અને વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચાલો મિત્રો, જો અમારું આ રંગીલો તળાજા છે એવો સરસ મજાનો ડુંગરો છે. તો બધા મિત્રો આવજો ફરવા. મસ્ત એવું સરસ મજાનું છે. ખોડિયારમાંનું મંદિર છે અને સાથે પણ ઉપર બીજું મંદિર છે. તો બધા મિત્રો આવજો. અને સરસ મજાના શેઠ સુધી પગથિયા છે. તો મજા આવે છે ચડવાની અને મજા આવે છે. તો બધા મિત્રો પધારજો. જો આ રીતનું અમારું રંગીલું તળાજા છે મારા વાલા. આવજો બધા મિત્રો. 30 સેકન્ડ લઈ લે.